હવે આપણે વાત કરવી છે કેટલાક કહેવાતા સ્વામીઓની. વડતાલ ગાદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી છે, એમનું નામ છે જેપી સ્વામી. એમની સાથે એચપી સ્વામી, કેપી સ્વામી, આ બધા સ્વામીઓ સામે બળાત્કારનો ગંભીર આરોપ નોંધાયો છે. એક દીકરી આરોપ લગાવતા કહ્યું છે કે વર્ષ 2016 ની અંદર વાડી વિસ્તારનું જે સ્વામિનારાયણ મંદિર છે, વડતાલ ગાદીના સ્વામી એમને બોલાવતા, ન્યૂડ વિડીયો કોલ કરાવતા, એની સાથે દુષ્કર્મ આચરતા. અને આ ઘટના એ વખતે બની જે વખતે પીડિતા સગીર હતી, 14 વર્ષની હતી. એ વખતે આ ઘટના બની હતી. એણે કહ્યું કે મારી જોડે બીભત્સ હરકતો કરવામાં આવતી, મારી જોડે બીભત્સ વાતો કરવામાં આવતી. એ વખતે પીડિતા 14 વર્ષની હતી. એ વખતે મારામાં એટલી હિંમત નહોતી, પરંતુ હવે હિંમત કરીને હું સામે આવી છું. અને એક વસ્તુ એ પણ છે કે કોઈ પણ મહિલા જ આવા કોઈ મોટા વ્યક્તિ સામે જો આવો કોઈ આરોપ લગાવે, કારણ કે તમને બધાને ખબર છે આ સ્વામીઓના કોન્ટેક્ટ કેટલા ઊંચા છે. આ તો બધા કહેવાના સ્વામીઓ છે, બધા તો ખાલી નામના સ્વામી છે. સ્વામી કેવું એ સ્વામી શબ્દોનું અપમાન છે. આમના જે કૃત્યો છે એ કૃત્યો કોઈ સ્વામીને લાયક જ કૃત્યો નથી. બસ પૈસાઓમાં ફરવું છે, મોટી મોટી ગાડીઓમાં ફરવું છે, મોટા મોંઘા મોંઘા ફોન વાપરવા છે, ભક્તોના રૂપિયા જે છે લેવા છે, બ્લેકના વ્હાઈટ કરવા છે. અને વડતાલ ગાદી સૌથી વધારે વિવાદોમાં રહી છે, જેના લીધે હવે ભક્તોમાં પણ રોષ જામ્યો છે. જે જેપી સ્વામી છે એ જેપી સ્વામીની જે આખા કૃત્યો તમે જુઓ તો જે મંદિરમાં ભગવાનના ભાગા મૂકવામાં આવતા એ જ જગ્યા ઉપર સગીરા સાથે દુષ્કર્મ, 14 વર્ષની દીકરી. સ્વામી જરાક તો શરમ કરવી હતી. તમારા ઘેર પણ આવડી એક દીકરી હોત તો શું એવું કરત? 14 વર્ષની દીકરી જે મંદિરમાં ભગવાનના ભાગા મૂકો. ભગવાનથી તો ડરવું તો કોઈનાથી નહોતું ડરવું. જે ભગવાનનું નામ લઈને સ્વામી બન્યા છો એમનાથી તો ડરવું હતું. આ સંતો છે, પોતાની જાતે સંતો કહે છે, પણ આ સંતો એકવાર ગીતા વાંચવી જોઈએ. હિન્દુ ધર્મનો સૌથી મેઇન મહત્વનો ગ્રંથ ગીતા, એની અંદર કહ્યું છે કે સિદ્ધ પુરુષ કોણ હોય. આ સિદ્ધ પુરુષની લાયકાતો છે તમારી? પોતાની જાતને સ્વામીઓ કહેવડાવતા, પોતાના પગે લોકોને લગાવતા આ બધા સ્વામીઓ, એચપી ને જેપી ને કેપી ને આ બધા, કોઈ તમારી અંદર એક લાયકાત નથી સ્વામી થવાની. આવા લોકોને સૌથી વધારે દંડ થવો જોઈએ. એક ફિલ્મનો બહુ જ સરસ ડાયલોગ છે, એમાં કહ્યું છે કે જો રાવણે રાવણ થઈને માતા સીતાનું હરણ કર્યું ને તો વાંધો નહોતો, પણ રાવણે એક સાધુનો વેશ ધારણ કર્યો અને માતા સીતાનું હરણ કર્યું, ને એના લીધે થઈને સાધુતા ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. માટે આવા જેટલા પણ ભગતડાઓ છે એ બધા ઉપરથી લોકોનો વિશ્વાસ ધીરે ધીરે ઉઠતો જશે. આવા જ કૃત્યો સામે આવતા રહે છે. અને આ પહેલી વાર નથી થયું. આ ગાદીની અંદર આવા ઘણી ઘટનાઓ સામે આવી છે. આવી ઘણી ઘટનાઓ. જેપી સ્વામી, જગત પાવનદાસ, નામ તો જો જગત પાવનદાસ, પણ શું, શેના જગત, શેના પાવનદાસ તમે? આવા કૃત્યો કરવાના. યુવતીએ વાત કરી કે 10/9/2016 ના રોજ જગત જે પાવન છે, જેપી છે, એ એમને લઈ ગયા અમેરિકાની અંદર, રિસ્ટ વોચ લાવ્યા હોવાનું એ પણ આપવાનું છે. અને 14 વર્ષની સગીરા શયન આરતીના સમયે પહોંચી અંદર ખેંચી જઈ દુષ્કર્મ કર્યું. કોઈને કહીશ તો પતાવી નાખીશ. અને આ સ્વામીઓ કહી શકે જેમના કોન્ટ્રાક્ટ મોટા છે, એક ફોન કરે તો એમનું કામ થઈ શકે છે. એટલા માટે થઈને કહ્યું કે આત્મહત્યા કરીશ જો તું વિડીયો કોલ નહીં કરે તો હું કહું એમ તારે કરવું પડશે. ગ્રુપની અંદર ન્યૂડ વિડીયો કોલ કરાવતા, ગંદી વાતો કરવાની ફરજ પાડવામાં આવતી. પોલીસે હાલ તપાસ હાથ ધરી છે, ફરિયાદ નોંધવામાં આવી છે. ભક્તોની અંદર પણ જે છે રોષનો માહોલ છે, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાય એક પવિત્ર સંપ્રદાય છે. એક સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જેને લોકોને એકઠા કરવાનું, ઘરની અંદર સભા કરવાનું, ઘરમાં કેવું વાતાવરણ રાખવાનું, શું વાતોથી આપણે પવિત્ર રહી શકીએ એવી વાતો કરી છે. એ ભગવાન આજે બેઠા બેઠા જોતા હશે ને તમારી ઉપર ધિક્કાર વરસાવતા હશે. આરતીના ઘંટારાની અંદર એ સગીરાની ચીસો દબાઈ ગઈ. વિચાર તો કરો કેટલી હદ સુધી આ નીચ લોકો ગયા છે. જેટલા પણ લોકો છે, જેપી સ્વામી હાલ ફરાર થઈ ગયા છે, વડતાલથી ફરાર થઈ ગયા છે, કોઈ દેખાતા નથી, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને પોલીસે કહ્યું છે કે હાલ વડતાલમાં નથી એવું મંદિરે કહ્યું છે. અને હાલ જે છે સ્વામી ગાયબ છે. કારણ કે જો તમે સાચા હોય, તમારી સામે જો કોઈએ ખોટો આરોપ લગાવ્યો તો કહ્યું તું ને સામે આવીને કે મારી સામે ખોટો આરોપ લગાવ્યો છે, પણ આ તો ફરાર થઈ ગયા છે. બહુ ખરાબ વસ્તુ છે જ્યારે આવા સ્વામીઓ, કહેવાતા સ્વામીઓ, સ્વામી શબ્દ પણ હું ઉપયોગ નહીં કરું, આવા કહેવાતા લંપટ લોકો સ્વામીનો વેશ ધારણ કરીને જ્યારે આવા કૃત્યો કરે ને ત્યારે ભગવાએ ગેરુઆ રંગની ઇજ્જત ઉછાળે છે. બીજું કોઈ રાખે કે ન રાખે, પરંતુ આ દેશની અંદર જે હિન્દુ સનાતન ધર્મ છે એને બરબાદ ન કરશો. તમારી લાલસા, તમારો લોભ, કોર્પોરેટ કરી નાખ્યું છે. કોર્પોરેટ કલ્ચર. રૂપિયા આપો તો જ કામ થાય. રૂપિયા 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 રૂપિયા, માયા માયા માયા, બધી માયા મૂકીને સંત થવાનું હોય. આ જે સમાજ છે, સમાજના વિકાસ માટે સંત થવાનું હોય, પણ શું કરી રહ્યા છે? આવા ભગતડાઓ વિશે
ખરેખર પ્રજાએ જાગૃત થવું જોશે અને આવા જેટલા પણ લોકો છે, આવા જેટલા પણ છે જે પોતાની જાતને સ્વામીઓ કહે છે, પોતાનો વેશ ધારણ કરે છે, આવા લોકોના તો ગેરુઆ કપડા સૌથી પહેલા ઉતારવા જોઈએ. સનાતન ધર્મને જો કોઈ વ્યક્તિ બદનામ કરતું હોય તો આવા લોકો છે.